રાજકોટ એમ્સ હોસ્પિટલ અને મારા વિધાનસભાના સર્વે કાર્યકરો અને સમગ્ર રાજકોટની જનતા માટે એક સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું મેં આયોજન કરેલ છે અને આ આયોજનની અંદર સમગ્ર ફેકલ્ટી એટલે ગાયનેક હોય, બાળકો હોય, ઓર્થોપેડિક હોય, આંખના હોય, જનરલ મેડિસિન હોય, જનરલ સર્જરી હોય, કેન્સર હોય, બધા જ વિભાગો અમે આવરી લીધા છે અને અહીંયા આયુષ્યમાન ભારત કાર્ડ અને વયવંદના કાર્ડ પણ અમે કાઢી આપીએ છીએ. એટલે આપના માધ્યમથી સમગ્ર રાજકોટની જનતાને હું વિનંતી કરું છું, અપીલ કરું છું કે આમાં વધારેમાં વધારે લોકો લાભ લે. અત્યાર સુધીમાં 600+ લાભ લીધો છે, પણ અમારી અપેક્ષા 1000ની આસપાસની છે અને આપ જોઈ શકો છો એમ અત્યારે ખૂબ જ ટ્રાફિક પણ છે. આમાં અમે અલગ અલગ ટીમ બનાવેલી છે અને મેડિકલની ટીમ છે અલગ, વ્યવસ્થાની ટીમ અલગ છે, એટલે લગભગ 100થી વધારે લોકોએ લાભ લીધો. આજે અમારા વિધાનસભા 70ના લોકલાડીલા અને જાગૃત એવા સેવાભાવી એવા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા દ્વારા તેમજ એમ્સના સહયોગથી આજે આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં વિધાનસભા 70 અને રાજકોટના લાભાર્થીઓ જે અહીંયા લાભ લેવા આવ્યા છે, જ્યારે એમ્સ દ્વારા અને અમારા ધારાસભ્યશ્રી દ્વારા જનરલ મેડિસિન વિભાગ, જનરલ સર્જરી તેમજ કેન્સર તેમજ ફેફસાના રોગો તેમજ ચામડીના રોગો તેમજ ઓર્થોપેડિક અને અસંખ્ય વિભાગના આજે સારવાર અને નિદાન અહીંયા થઈ રહી છે અને નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક એક પણ પૈસાનો ખર્ચ વગર નાના બિચારા વર્ગના લોકો અહીંયા લાભ લઈ રહ્યા છે અને લગભગ અત્યારે 1500થી 2000 લોકો લાભ લઈ ચૂક્યા છે અને હજી પણ લાભ લે છે. આવી સેવા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા કરી રહ્યા છે. તેમાં સેવાભાવી સંસ્થા પણ અમારા સહયોગમાં આવી છે અને અમારા કાર્યકર્તા વોર્ડ નંબર 14ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ વ્યવસ્થામાં જોડાયા છે અને હજારો લોકોને આજે આ લાભ મળી રહ્યો છે. અને આ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારાને એક સેવાભાવી અને એક પુણ્યનું કામ કરે છે. આવી જ રીતના આવા કાર્ય કરતા રહીએ એવા અને પરમ કૃપાળુ પરમાત્મા એમને આવા આશીર્વાદ આવતા રહીએ એવી જ અભ્યર્થના. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.